આપણે દુકાનનું નામ છે હનુમંત કોલેજિયન ભેળ એન્ડ લાઈવ ઘૂઘરા અને વેરાયટીમાં આપણે કોલેજિયન ભેળ, વેફર ચટણી, કચોરી ભેળ, લાઈવ ઘૂઘરા તેમજ ખમણ મમરા ચટપટી અને ચીઝ પાપડી રાખી છે વેરાયટીમાં. અત્યારે કઈ વેરાયટી બનાવો છો? અત્યારે આપણે કોલેજિયન ભેળ બનાવું છું. પહેલાં કોલેજિયન ભેળ પહેલાં બનાવશું. સૌથી પહેલા મમરા, પછી મિક્સ ચવાણું આવશે, સિંગ આવશે, કાંદા લસણ, લીંબુ, મસાલો આવશે એમાં, તેની ગ્રીન સ્પેશિયલ ચટણી આવશે, મીઠી ચટણી આવશે, મીઠી ચટણી. હા, રેડી થઈ ગઈ. હા, ઓકે. આની ઉપર આપણે સેવ નાખવાની આવે અને સાઈડમાં ચટણી બનાવી દઈએ. ચટણી કોઈને સ્પાઈસી ખાવું હોય? હા, સ્પાઈસી ખાવું હોય એના માટે. લીંબુ. રેડી. ઓકે, આ પ્લેટ બની ગઈ આપણે. હવે આપણે કઈ વેરાયટી બનાવીએ છીએ? હવે આપણે ચીઝ પાપડી બનાવશું. ચીઝ પાપડી. હા, પાપડી. હા, પાપડી કરશું. કાંદા લસણ ઉપર નાખવાનું. મસાલો. તેની સ્પેશિયલ આપણે ગ્રીન ચટણી આવશે. અને આપણે તેમાં સ્પેશિયલ આપણે અમૂલનું ચીઝ જ વાપરી છે. અમૂલનું છે? હા, અમૂલનું જ છે. રેડી. હા, ઓકે. હા, થઈ ગયું. હવે કઈ વેરાયટી બનાવો? હવે આપણે જામનગરના સ્પેશિયલ ઘૂઘરા છે. જામનગર. હા, ગરમા ગરમ મળી જાય. તેને કટિંગ કરીને આ ગ્રીન ચટણી છે, ખાટી ચટણી આવે છે. ખાટી ચટણી. હા, આ લસણ વાળી તીખી ચટણી. ના, મીઠી ચટણી આવશે. મસાલો, કાંદા આવશે, એની ઉપર સેવ. ઓકે, આ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તો આ વેરાયટી બધી ખાવા માટે કઈ જગ્યાએ આવવાનું? આપણે વાલક પાટિયા જે એકલારા સર્કલની સામે ભગત ચા પાસે હનુમંત કોલેજિયન ભેળ એન્ડ લાઈવ ઘૂઘરા છે. તો આપણો ઓર્ડર આવી ગયો છે અને ઘૂઘરા છે, ચીઝ પાપડી છે અને કોલેજિયન ભેળ છે. અહીંયાની ખાસ ફેમસ હોય ને તો કોલેજિયન ભેળ અને ઘૂઘરા, જામનગરના ફેમસ ઘૂઘરા અહીં તમને મળી જવાના છે. તો સૌથી પહેલા આપણે કોલેજિયન ભેળ ટેસ્ટ કરીએ. ખરેખર કોલેજિયન ભેળ છે ને આપણે ઘણી જગ્યાએ ખાતા હોય છે, પરંતુ એકદમ સૂકી લાગતી હોય, પરંતુ અહીંયાની છે ને એકદમ જોરદાર છે. હવે આપણે જામનગરના ઘૂઘરા ટેસ્ટ કરીએ. ઘૂઘરાનો ટેસ્ટ છે ને એકદમ જામનગરમાં જે ઓથેન્ટિક ટેસ્ટ હોવો જોઈએ ને એ ટેસ્ટ તમને અહીંયા મળવાનો છે. તો ટોટલી વેરાયટી એકદમ જોરદાર છે. તમારે પણ જો આવવું હોય ને તો અહીંયા તમે ડેફિનેટલી આવી શકો છો. એડ્રેસ અને નંબર સ્ક્રીન પર આપેલા છે. તમે પણ એક વખત જરૂરથી અહીંયાના ઘૂઘરા અને કોલેજિયન ભેળ અને વેફર ચટણી તમામ વેરાયટીનો એક વખત ટેસ્ટ કરજો. તમને પણ મારી જેમ મોજ પડી જવાની.